ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 26મી સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર હાથિયા નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્રનું વાહન તરીકે મોર છે અને આવતીકાલે બંગાળની ખાડીમાં ફરી એક વખત મજબૂત વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને દક્ષિણ ચીનના ભાગોમાંથી આવી રહેલું રાગાસા નામનું વાવાઝોડું મિત્રો અત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને મિત્રો આવતીકાલે શનિવાર અને 29 તારીખના રોજ પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો શનિવાર અને રવિવાર 2 દિવસ ભારેથી ભારે સાબિત થવાના છે। ફરી એક વખત ગુજરાતમાં મિત્રો આભ ફાટતું જોવા મળવાનું છે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પર પાણીના ગરકાવ થશે। ગુજરાતવાસીઓ ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ખાસ મિત્રો એક નવી વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ફૂંકાઈ રહ્યા છે। અત્યારે મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ફરી એક વખત ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો હવે જો નજર કરીએ અંબાલાલ પટેલની આગાહી વચ્ચે તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચેલી એક વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતી જોવા મળી છે। મિત્રો ગુજરાતમાં ફરી એક વખત અતિશય ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તો નદીઓ બે કાંઠે પણ વહી શકે છે અને બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેશર અત્યારે ધીમી ગતિએ આગળ વધીને ખાસ કે મિત્રો ભારતના પૂર્વીય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચીને ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધતી આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ગઈકાલે તો મુંબઈ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની એલર્ટવાળી આગાહી સામે આવી છે। આ મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર 27 સપ્ટેમ્બરથી લઈને 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને મિત્રો આ નવા નક્ષત્રનું વાહન મોર છે અને મિત્રો આ નક્ષત્રમાં જ્યારે પણ વરસાદ પડે છે એ વરસાદ ખૂબ જ ભારે તો અમુક ભાગોમાં તોફાની વરસાદ પણ પડતો હોય છે અને મિત્રો આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં દિવાળી છે અને દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। દિવાળીમાં પણ મિત્રો ફરી એક વખત વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે, દિવાળીના દિવસે પણ મિત્રો માવઠું થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો આગામી દિવસોની અંદર જેમાં મિત્રો 27, 28 અને 29 તારીખ આ 3 દિવસ ગુજરાત માટે અતિશય ભારેના દિવસો સાબિત થવાના છે। જેમાં મિત્રો આવતીકાલે શનિવાર અને ત્યાર પછી રવિવાર આ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ અને કયા વિસ્તારની અંદર અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે। આ મિત્રો તમે સફેદ કલરનો જે પ્રદેશ જોઈ શકો છો ત્યાં અત્યારે ગરમી ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખના રોજ 29 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે, જેમાં મિત્રો ખાસ કરીને 29 તારીખના રોજ સંપૂર્ણપણે ગુજરાતમાં એટલે મિત્રો સાર્વત્રિક ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો આ નવા રાઉન્ડના કારણે 29 તારીખ, 30 તારીખ અને ઓક્ટોબર મહિનાની સ્ટાર્ટિંગમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો 1 ઓક્ટોબરના રોજ પણ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે। જ્યારે પણ મિત્રો ગુજરાતમાં વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે। મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો 28 તારીખના રોજ ગુજરાતના 80 થી લઈને 85% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે। માત્ર કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, મોરબી છે, જામનગર છે અને ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ નહીં પડે, બાકી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સારો એવો અને સાર્વત્રિક વરસાદ જોવા
મળશે। આ મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ પણ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાને લઈને યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। હવે મિત્રો આપણે વાત કરીશું કે જે રીતે પ્રશાંત મહાસાગરમાં એકાએક વાવાઝોડા બની રહ્યા છે। એક રાગાસા નામનું વાવાઝોડું તો આવીને તબાહી મચાવી દે, અત્યારે હાલ તેમના મૂળભૂત સ્વરૂપમાં એ વાવાઝોડું પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પેસિફિક મહાસાગરની અંદર ઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે। અને મિત્રો આજે સાંજે અને ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, કારણ કે બંગાળની ખાડીમાં પણ નવા વરસાદી સિસ્ટમો બની રહ્યા છે। મિત્રો આ નવા વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડાની અસરો પણ જોવા મળી છે, કારણ કે મિત્રો અત્યાર સુધી ગુજરાતમાં એટલે કે કહી શકાય કે ચોમાસું શરૂ થયું મે મહિનાથી મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી, અત્યારે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે। સપ્ટેમ્બર મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે। આ મિત્રો છેલ્લા 5-6 મહિનાથી તો ચોમાસા દરમિયાન વાવાઝોડું ગુજરાતને ત્રાટકેલું નથી, પરંતુ અત્યારે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં બની રહ્યું છે। અને આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખને વહેલી સવારથી જ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચશે અને 28 તારીખના બપોર પછી આ વાવાઝોડાની તીવ્ર ગતિ ધારણ થશે અને આ વાવાઝોડું પણ તીવ્ર બનતું જોવા મળવાનું છે। મુંબઈના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું તબાહી મચાવીને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 29 તારીખના રોજ અરબ સાગરના દરિયામાં નવા ઝુનીના ફરી એક વખત એંધાણો સામે આવી રહ્યા છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરતી હોવાના કારણે સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ મિત્રો આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં એટલે કે મિત્રો છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે મિત્રો છઠ્ઠું નોરતું છે અને દશેરા 2 ઓક્ટોબરના રોજ છે। આ મિત્રો આ છેલ્લા 5 દિવસ છે નોરતાના એ અતિશય ભારે સાબિત થવાના છે, કારણ કે મિત્રો ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડાના ખતરા છે ટોળાતા જોવા મળી રહ્યા છે। અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો તો અત્યારે ગુજરાતને જે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વાતાવરણમાં અચાનક જ ફેરફાર થવાના કારણે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો આ રીતે આગળ વધશે। અરબ સાગરનો દરિયો પણ અત્યારે હાલ શાંત છે, પરંતુ બંગાળની ખાડીમાં ઉપરી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ વરસાદી સિસ્ટમો પણ મિત્રો હાલ ગુજરાત નજીક પહોંચશે। અને મિત્રો તમે 1 તારીખના રોજ પણ જોઈ શકો છો 1 તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એક વખત કરંટ જોવા મળશે અને મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો મિત્રો 29 તારીખની સાંજથી જ એવું વાતાવરણ ગુજરાતનું જોવા મળશે કે એ વાવાઝોડાના જૂની યાદો છે તાજી આવશે। તાઉકે વાવાઝોડું છે, બીપરજોય વાવાઝોડા છે, એમાં મિત્રો વાવાઝોડા છે ફરી એક વખત ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે। મિત્રો વર્ષ 2024માં પણ એક દાણા નામનું વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડું મિત્રો દરિયાઈ મારફતે નહીં, પરંતુ મિત્રો હાલ જમીન માર્ગે આગળ આવીને ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને કચ્છના ભાગોને ધમરોળ્યું હતું। પરંતુ મિત્રો એવી જ રીતે અત્યારે તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરની અંદર ઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાની પણ મિત્રો હાલ જે દિશા છે એ ખાસ કે મિત્રો પશ્ચિમ દિશા તરફ છે અને આપણું ગુજરાત પણ હાલ પશ્ચિમ દિશા તરફ જ આવેલું છે વાવાઝોડાથી। તો મિત્રો આજે અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો બની રહી છે, આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે, આ ઘેરાવાના કારણે મિત્રો આ ચોમાસું વિદાય લેતા અટકી ચૂક્યું છે। અને વાતાવરણમાં મિત્રો જો નજર કરીએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોથી લઈને મધ્ય ભારતના ભાગ છે, આ સાથે મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે, દિલ્હી છે, આ સાથે તમે જોઈ શકો છો ખાસ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશના ભાગો છે, ત્યાં અત્યારે ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે। આ વિસ્તારની અંદર મિત્રો અત્યારે તીવ્ર ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। એક તરફ ચોમાસું નિષ્ક્રિય થયું છે તો બીજી તરફ ભારતના જે દક્ષિણ ભારતના ભાગોની અંદર જે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં નવા વરસાદી રાઉન્ડ શરૂ થતા જોવા મળી રહ્યા છે। મિત્રો હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કોની આગાહી સાચી પડશે, કારણ કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ મિત્રો નવેમ્બર મહિનામાં પણ ભારેથી ભારે વરસાદ તો મિત્રો અમુક ભાગોમાં વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે। પરંતુ મિત્રો જે રીતે અત્યારે અપડેટ સામે આવી રહી છે, જેમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ તો ગુજરાતથી દૂર જતી રહી, પરંતુ બંગાળની ખાડીમાં એક બીજું વાવાઝોડું બની રહ્યું છે। એ 4 થી લઈને 5 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે એ આ ઉત્તર દિશા તરફ આગળ વધશે, ગુજરાત નજીક નહીં આવે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ભારતના ભાગોમાં પણ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ગુજરાતના ઘણા બધા છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળશે।
હવે મિત્રો એક આગાહી સામે આવી છે 29 તારીખ અને 30 તારીખ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો નજર કરીએ તો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો 28 તારીખે ભારે વરસાદ જોવા મળશે. આ ગુજરાત છે, આ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે અને મિત્રો આજે બંગાળની ખાડીમાં નબળું લો પ્રેશર બન્યું અને આવનારી 24 કલાકમાં નબળું લો પ્રેશર છે ડિપ્રેશનની અંદર પણ આગળ વધવાની સંભાવના છે. સાથે મિત્રો 28 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને 29 તારીખના રોજ ગુજરાતના કચ્છના ભાગોમાં વરસાદની આગાહી સામે આવી છે. મિત્રો ઓક્ટોબર મહિનામાં પણ બેક ટુ બેક નવા વાવાઝોડા આવવાના છે. ઓક્ટોબર મહિનામાં મિત્રો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા જ ગુજરાતમાં ઓછા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા પણ સામે આવી છે, જેમાં મિત્રો 28, 29 અને 30 જેમાં મિત્રો ખાસ કરીને 29 અને 30 તારીખ 2 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે. મિત્રો તમે જોઈ શકો છો આ અરબ સાગરનો દરિયો છે, આ મિત્રો બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે અને આ આપણું ગુજરાત છે. મિત્રો હવે કઈ રીતે જો વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરે એમના વિશે વાત કરીએ તો આ ગુજરાત તો તમે જોઈ શકો છો, આ ગુજરાતના ચારેય દિશા તરફથી મિત્રો અત્યારે જ્યારે પણ તોફાની પવનો ફૂંકાતા હોય છે, ક્યારેક પણ નવી વરસાદી સિસ્ટમ આવતી હોય તો જે રીતે તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી છે. આ બંગાળની ખાડીમાં મિત્રો નજર કરીએ તો આ બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડીમાંથી નવા લો પ્રેશર બનતા હોય તે આગળ વધીને ખાસ મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ખાસ ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને ત્યારે ગુજરાતના સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરે, ત્યાર પછી તે અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ જાય ત્યારે એ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવતી હોય છે. અને જ્યારે પણ અરબ સાગરના દરિયામાં ક્યારેક કોઈક વરસાદી સિસ્ટમ બનતી હોય જો ઉત્તર દિશા તરફ જાય તો એ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરે અને કચ્છના ભાગોને અસર કરતી હોય છે. આ મિત્રો જેમ વાતાવરણની અસ્થિરતા જો નજર કરીએ તો અરબ સાગરના દરિયામાં ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી છે અને બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો બની રહ્યા છે. આ મિત્રો ઉપરાઉપરી જો વાત કરીએ તો જ્યારે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારે કચ્છના વાતાવરણમાં ફરી એક વખત અસ્થિરતા આવશે, કારણ કે કચ્છમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે, તાપમાનમાં ભારે વધારો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે હાલ મિત્રો ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે. તાતી ઠંડીની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હજુ તો મિત્રો ચોમાસું અત્યારે વિદાય લીધું નથી ગુજરાતમાંથી, તેમ છતાં પણ હજુ આગાહી કરવામાં આવી છે કે ચોમાસાની વિદાય પહેલાં પણ મિત્રો હજુ પણ ગુજરાતમાં ઠંડી જેવો અનુભવ થશે, તો અમુક ભાગોમાં ઉનાળા જેવી તીવ્ર ગરમી પણ પડી રહી છે. હાલ મિત્રો નકશા પણ તમે જોઈ શકો છો આજે ગુજરાતનું હવામાન કેવું છે. આજે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળશે. બાકી મિત્રો આજે કોઈ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. હવે મિત્રો આપણે વાત કરીએ તો હાલ આવતીકાલથી એટલે કે મિત્રો તારીખ 27 તારીખ તમે નોંધી રાખજો. 27 તારીખથી મિત્રો વરસાદનું નવું નક્ષત્ર હાથિયા નક્ષત્ર હસ્ત નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ નક્ષત્ર સૂર્યના હસ્ત હાથિયા નક્ષત્રમાં પ્રવેશ મિત્રો 27 તારીખે કરશે અને મિત્રો કહી શકે કે શનિવારે આવતીકાલે વહેલી સવારે 7:13 નવું નક્ષત્ર શરૂ થશે. હસ્ત નક્ષત્રનું વાહન હાથિયા નક્ષત્રનું વાહન કયું છે તો મિત્રો આપને જણાવી દઈએ મોર છે અને મોરને પાણી ગમે એટલે વધુ વરસાદ થાય તેવું લોકો કહી રહ્યા છે. અને મિત્રો નક્ષત્ર છે 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. વરસાદના સંજોગો શું છે તો આ નક્ષત્રમાં જો વરસાદ થાય તો પવન સાથે તોફાની વરસાદ પડે અને જ્યાં પણ વરસાદ પડે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડતો હોય છે અને નદી નાળાઓ છલકાતા હોય છે. સાથે મિત્રો આ નક્ષત્રની કહેવતો શું છે એમના વિશે જો નજર કરીએ તો મિત્રો આ નક્ષત્રની કહેવતો છે કે જો વરસે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, જો વરસે હસ્ત તો પાકે 18 વસ્ત્ર, જો હાથીઓ વર્ષે હારે તો આખો વર્ષ પારે. મિત્રો આવી કહેવતો છે. સાથે મિત્રો હવે આપણે જે મોડેલો વિશે વાત કરીશું કે બંગાળની ખાડીમાં અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે, નવી વરસાદી સિસ્ટમો બની રહી છે અને ગુજરાતના વાતાવરણમાં અત્યારે તો મિત્રો વહેલી સવારથી બપોર સુધી તો ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે, ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં ફેરબદલ થઈ રહી છે અને ગરમી અને ઉકળાટના બદલે વરસાદ, આ સાથે તોફાની પવનો, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ ગુજરાતમાં શરૂ થઈ રહ્યો હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેમાં ગુજરાતમાં 29 અને 30 તારીખે સાવધાન રહેવું પડશે ગુજરાતવાસીઓને. ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. હજુ સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમનું નામ નથી આવ્યું, પરંતુ આ વરસાદી સિસ્ટમ છે કોઈ વાવાઝોડું નથી, કારણ કે એ બંગાળની ખાડીમાંથી આગળ વધીને વરસાદી સિસ્ટમ આવી છે. હાલની હવામાનની જે માહિતી છે એમના વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન બન્યું, જે ડિપ્રેશન ગુજરાતના દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થયું અને જેના સ્વરૂપે 29 અને 30 તારીખે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આજે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર નબળું બન્યું એ આવતીકાલે મજબૂત થઈને આગળ વધશે અને મિત્રો સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધવાની સંભાવના છે, જેથી ગુજરાતમાં મિત્રો 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
હવે મિત્રો અતિ ભારે માછીમારોને સાવધાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. શનિવાર રવિવાર 2 દિવસ ભારે, શનિવાર અને રવિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો 12 કલાકની અંદર મજબૂત થઈ શકે છે આ વરસાદી સિસ્ટમ. ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને 28 તારીખના રોજ ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે. ત્યારે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ પણ જોવા મળશે. હવે મિત્રો આપણે ચોમાસાની વિદાયને લઈને જે અમદાવાદ હવામાન વિભાગની સાથે સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ પણ આવે છે, હવામાનની જે આગાહી વ્યક્ત કરે છે, એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસું કયા ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે. તો મિત્રો જે રીતે 24 તારીખની અપડેટ સામે આવી છે, 25 તારીખની પણ અપડેટ સામે આવી હતી, જેમાં મિત્રો નજર કરીએ તો નજર કરો કે હાલ જે ચોમાસું છે ઉત્તર ભારતના ભાગોથી લઈને અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધતું જોવા મળ્યું છે. સૌથી પહેલાં મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત છે 15 સપ્ટેમ્બરના રોજ ખાસ રાજસ્થાનના છે અને પાકિસ્તાનના સરહદી જે વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું. અને અત્યારે જો નજર કરીએ તો કે આવનારી 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધી શકે છે. પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત મિત્રો ચોમાસું વિદાય લેતા વરસાદી સિસ્ટમો સક્રિય થતાં વરસાદ છે ભૂક્કા બોલાવશે. અને હવે તો ગુજરાતમાં વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે. એક તરફ મિત્રો દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અંબાલાલ પટેલે દિવાળીને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. દિવાળીમાં પણ મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. હવે મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની શક્યતા છે, તો મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને બપોર પછીનો જે સમયગાળો છે ત્યારે ભાવનગરમાં વરસાદી ઝાપટા જોવા મળશે. સાથે બોટાદ છે, જસદન છે, અમરેલી છે, અલંગ છે. આ સાથે મિત્રો મહુવા છે, મહુવાના જે ગ્રામીણ પંથકો ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે પણ વરસાદ જોવા મળશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો વાવાઝોડાવાળી આગાહી વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર કે આગામી દિવસોની અંદાજમાં મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે સતત આ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે, તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો અત્યારે આ અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી પણ નવી વરસાદી સિસ્ટમો આગળ વધી રહી છે. જેમ સમયગાળો પસાર થતો જશે 27 તારીખના રોજ મુંબઈના દરિયાઈ કાંઠે સુધી પહોંચશે એક વરસાદી સિસ્ટમ. આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમ ગુજરાત